મોમા એ મોમા મોમા લા શું તમે તો ઊંઘ કરો છો આખો દાડી? અલ્યા ભણા તું આવ્યો? ઓય અલ્યા એવો કસ કસાઈને હું જા ઊંઘી ગયો તો હું. હવે ઊંઘવાના દાડા નહીં, બેઠા બેઠા રૂપિયા કમાવાના છે. બેઠા 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 એ કેવી રીતે? આમાં આવો. વાહ ભણા વાહ તું તો કેવા રોજે રોજ આઈડિયા નવા લાવે યાર. તો મોમા ભણો ક્યાં નતા? મારો બેટા પણ તને જે દાડે ઉપર વાળે ઘડ્યો છે ને એકદમ હાવ નવરો બેઠો છે. એ તો તાર મોમા એ જોવાનું છે ને. હા રોડો જો આપણે ચોરીઓ કરવી ના પડે અને આ ધંધો હાલ્યા રાખે. અરે કીધું તો ખાલી બેઠા 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 રૂપિયા કમાવાના છે. પણ આમાં શું છે એક તકલીફ છે જઈ કે ગામવાળા આપણું મોને તારે ને. અરે મોમા તમે વાત કરે જજો, હું શું ના રે હાલ જાવું છે. હવે તો એમાં ધર્મના કામમાં ઢીલ ના હોય. હાલો હે મોમા હા પેલા ક્યાંના ઘેર જાશું? પેલો ભોળો મોળો હોય ને લઈ જાઓ, આપણે આમાં બાજેવો નહીં. એક કામ કરો, સોમા કાકાના ઘેર રાખો. હા એ સોમા કાકા ટાટો મોણો હો, એ વાત હતી છે. એ જ જાવ છે ને? એને પેલા આવતી મુહૂર્ત કરાય એનું. સારું હડો. તો બાકી તો હું બધું સંભાળી જામ. તો હું એ તો કાચા પાછું ખાધું છે વાત કરે. અને આ ચેન બેન પછી મને હાલ દેજો પાછા. હા હા તારા લગ્નમાં આલી તને હું. એમ મોમા એડા તો સારા થયા છે ને? મારા હાહરાના ટિકટ પિયાના છે એડા કેવા પડ્યા છે તો ખરા. સુમો કાકો તો હાજર જ છે. એ આવો આવો સુમા કાકા. અલ્યા સોમા કાકા મરી જાઓ હમું કરાવો કે પત્ર લવા લાવો કે? એ આવો બકરાજી આવો. હા હું શું કહું છું કાકા? હા, તો ઉભા થઈ જાઓ. ચમ ઊભા છો ને તમે? થોડા બેસ. તમે ને તો બેસી જાઓ. ખોલ પછી. મોમા દિલ્હી જેવું આમ તો ના ખવાય હો. તમે લોકો આ શું લેવા આ બધું ખો તો હોપાના ગળે પડ્યો. તમે ને તો બેહો. હવે કાઢો કે કોક મને હુજે. પેલા મોમા તમે વાત તો કરો પૂરી. સોમા કાકા હા બોલો. જો આમાં તમારા લાભ થાય એવું હું કામ કરીને આવ્યા છે અમે. એમ મોમન ભોળો બે બરાબર બરાબર છે. ગામમાં લોકો અમારી ઉડાવે છે ને, પણ તમે એમ કહેજો કે ના આ મારા માણસો છે. અરે નામ તો વખાણ તમે ખબર કરીશ. જો આપણે ડ્રો રાખ્યો છે હા અને અંબાજીની જાત્રા રાખી છે. બરાબર. એક મિનિટ મોમા, તમે કદી અંબાજી જેલા છો? અંબાજી? હા. એટલે જોયું નહીં હોય સપનામાં. ના ચેવડો મોટો તો ડુંગરો છે મને માતાના. અને મોમા પેલું પોણી પડે એરી. ઓય ઓ જબરદસ્ત છે. એટલે તું વાત કરો છે કે લપા કરી. હું શું કહું છું સોમા કાકા, 1000 રૂપિયા ટિકિટ રાખી છે. બરાબર બરાબર. તમને આ ગોયથી આપણે લક્ઝરી લઈ જા આપણે ચોકડી પર રોડ પરથી અંબાજી ફેવરી વચ્ચે જે પણ નાના મોટા ગામડા છે તમને બધી જાત્રા કરાવશે. અને હોજે આપણે કાલ હોજે ઉતરે છે. બરાબર. એટલે આપણે ગામમાં ડ્રો રાખવાનો છે. એમ ડ્રો એટલે પેલું તમારી ભાષામાં ટિકિટો ખોલવાનું એમ. હા બરાબર. એમાં જેને પ્રથમ આવશે એમાં આપણે ટ્રેક્ટર રાખ્યું છે. બરાબર. સોનાલિકાનું. સોનાલિકા. એ મોમા તમે મારા ચાળા ના પાડો યાર. હું એટલે તારા ભેગું રહીને ટપવા ના થાય. આમ તોતરો તો કાયમ દીશે. હા તો લાવો હડો 1000 રૂપિયા તમારું નામ બોલો લખી નાખે. તમારે લખવું હોય તો ગામમાં બધા લખાઈ જશે. તમે એકલા જ બાકી છો પાછા. અરે સોમા કાકા આવી તક ના ભૂલાય. ગામ વાળા કેટલા લખાયું છે? અલ્યા 1000 માં 6 લાખ નું ટ્રેક્ટર એટલે આ તો હારામ હારું કેવાય. ટિકિટ કાઢ કે એક જણો તો કહેતો હતો કે હું 1000 ના 3000 આલું, પણ મેં કીધું ના અમારે સોમો કાકો પેલા. હવે 3 ટિકિટ વધી છે. મને સોમા કાકા તમારું નામ યાદ આવ્યું. મેં યાદ કરી તું. 500 રૂપિયા વધારે આવી દીધું પણ મારી ટિકિટ. હા એ બરોબર. એ વાત વ્યવહાર નહીં કરી. તમે નામ બોલો આખું. સોમાજી. હે સોમાજી લખો. હા સોમાજી દેહળાજી. સોમાજી દેહળાજી. બરાબર. અને 1000 રૂપિયા લખજો એની અંદર. અને અરે બાપડા 500 રૂપિયા પ્રેમથી આલે છે, લઈ લો કે? આ તો 1500 લખો. એમ જો આ પાડો. મોમા ઓમ આવજો. નોટો તો જેટલી ભરી છે ઓમના જોડે. મને મારી લઈ લેવા હોય બધું બંધ કરી દેવું. ના હાલ જે આવે રાખો. લો સોમા કાકા લો 1000. લો એ 1000 500 નું કીધું ચાલ. લો 500. બરોબર. લાવો એમ હું રાખું. લાવો આમાં ટિકિટમાં એમનું નામ લખી રાખજો. એટલે નંબર એમને આપજો. આ તક ભૂલવાની નહીં બિલકુલ. હારું. કેમ કે મોકા ઉપર ચોકો. મને માતાના તમે આજ રાતે ખાતા ના હો. અરે ખાવા ના ભાવે ટ્રેક્ટર લેવું છે. અને મોમા ટાઈમ કહી દેજો. તો કાલ સવારે કે હોલતા તો
જે કેવું હોય કોણ સવારે 8 વાગે આવી જજો હો હા બરાબર ના ધોયા વગર લ્યો હા. અને ટિકિટ સાચવી રાખજો ને પછી કશું મળશે નહીં પાછું ના આ ટિકિટ તમારો નંબર છે 1966 નંબર તમારો આવ્યો હો? હા બરાબર ઓય, આ રોડ હાલો. હા તો હવે નીકળો કે બેહા ઘડી હવે હવડો હા બેહવું હોય તો બેહો અને જવું હોય તો જો અલ્યા હા. બેહાય નહીં તેટલું આયોજન કરવાનું છે આ તો. ઉભા તો ઉભા તો ચા બા હોય તો બનાવો ચાનું સેટ થયું છે ના દૂધ નહીં મરો એટલે હા, હડો આ રોડ. દૂધ નથી તો ખબર આવી છે ને લક્ઝરી વેલા ઉપડે એનો આપણો હા, લક્ઝરી ઉપર આર્ટિકલ થી લખેલું છે મિસ્ટર મહાકાલ હો બરાબર સારું હા હડો આ આવજો એ હારું અને હું શું કહું છું જઈ તો. કે હારું. હા, એટલે આ તો અચાનક આવી ગયું રાત પાડા ને રોદડા લોહીતી મે મુંડડા લોહીતી મે અને પછી આ તું રામપુરા તો મચ્છર ખાઈ જાય હા ઈ, આ મારા દિયોનો રોજ તો જુઓ તમે દાડા દીવે રોજ તો જુઓ લે ભોળા, હા આ કોણથી દેખાતો નહીં છે એટલે અહીંયા આટલામાં જ હોય છે મારો ઓઈન મર્યો હોય છે પણ આ તો કોઈ લાગતો નહીં ટ્રેક્ટર તો પડ્યું હોય એટલે કોંતીજી અલ્યા કને ગોતો ભણો ને મોમો બે કને ગોતો ઓમ નહીં દેખાતો શું હું અલ્યા પણ ને છે ઉતરા કે ઉપર સડ્યા વગર આવો આવો મારા બેટા સોના સોના ડાફેરીઓ મારી રહ્યા છે નહીં અરે અચ્છા તો હવડે હવડે તો ધોત્યું ભાઈ માળો બહુ વધારે ખાલી દીધો હોય એટલે પણ તમે ખરાબ બપોરના ઉપર શું કરતા હતા આ રોદડા ના ભૂન ના ચો લોહી પીધે દાડાય મારા તો ખાઈ હેડે અલ્યા પણ ખાવા દેવાય ભગવાને શાના માટે આપણો આલ્યું છે લોકોને ખવડાવવા માટે જ આલ્યું છે એટલે શું વાવેતર કરી કે એને જ ખવડાવવાનું તો શું એની સેવા કરવા આયા અમે એટલે મોમાં તમે શાંતિ રાખો ને. એ તો એમને બોલતા થોડું ઓછું આવડે છે કોંતીજી બોલો હવે અમે શું કહેતા હતા કહો આપણે અંબાજીની યાત્રા રાખી છે અંબાજીની જાત્રા નહીં જાત્રા 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 એક જ હા, થાય એટલે. એમાં કોઈ તમે હેડતું નહીં હેડવાનું ચિંતા ના કરો તમે તો એસી બેહીને જશો અને આવશો જતા ઢાઢા ઢાઢા ઢમ અને આવતા ઢાઢા ઢાઢા ઢમ અને કાયમ માટે રહેજો આવા ઢઢા ઢમ હા જવા હું શું કહું છું હું મોમો અને આ ભણો અમે મસ્ત આયોજન કર્યું છે સેવાનું કાર્યાલય કર્યું છે બરાબર છે જો આમાં તમને ફાયદો છે અમને નુકસાન છે તમને જ ફાયદો છે 1000 રૂપિયા ટિકિટ છે અંબાજી જાત્રા લઈ જવાના અને વચ્ચે જે જાણા મોટા કોમ આવે તો બધાની જાત્રા કરવાની ખાવા પીવાનું બધું ફૂલ ફૂલ અને કેટલા ધોમ છે વચ? તો આમ તો મેન તો અંબાજી આપણે હા અને વચ્ચે જે બાલારામ જવું હોય તો લઈ જાઓ આ ભાદરવી પૂનમ છે એટલે એટલા સુધી છે હવે કોમથી સમજો એટલે જી સમજ્યા એમ અને પેલું ખાવાનું કોઈ બે ટાઈમ આપણા તો હવે નથી તો અમારા તરફથી ખીચડી અને મગ બરાબર છે હોદના થોડોક શીરો સવારમાં પૂરીઓ અને દાળ ભાત શાક રોટલી બધું ફૂલવડી રમકડા ફમકડા બધું બરાબર છે અને હોજે મોટામાં મોટો લાવો શું છે તમને ખબર છે બીજું કહો તો કે આપણે આજે જઈશું પરમદાળ હોજે પાછા આવીશું એટલે આપણે ગામમાં ડ્રો રાખ્યો ડ્રો રાખ્યો જો તમારો તકદીર ખુલી જાય તો ટ્રેક્ટર લાગશે એટલે ડ્રોમાં ટ્રેક્ટર છે એમ ટ્રેક્ટર ટ્રેક્ટર તમારે ખાલી 1000 જ ભરવાના બાકી કોઈ રૂપિયો ભરવાનો નહીં અને એક બીજી વાત કહું તમારું નામ કથી ચાલુ થાય છે ને એટલે આ ક વાળાની તો કિસ્મત કેવી ચાલે હતા હે મમ્મા શું ઓવે જબરજસ્ત મને માતાના રાતે ખાતા ન કનૈયાને બે ટ્રેક્ટર લાગે તો પૂછી લો તે પણ મારા રાશિ હારી છે ને એટલે જ તાર પેલા તમને ગોતા તો આયા પાછો લપો હેઠો મેલો નોમ બોલો 1000 લાવો લાવ ટિકિટ બનાવ લો હાલો ટિકિટ કાઢ લો પણ હું કેમ કરો તો હા. પૈસા મારા પેણી પડ્યા છે જાજે બેટા પૈસા લેતા આવજે આ બટોચીઓ છે આ કોક સોડી બેઠી એ સોડીમાં બગા ઓય, જાજે બેટા પેલા પેટીમાં જ પૈસા લેતા આવજે જા આપણે સોડી એ હાલ લેતા. સોડી બાપડી ડાઈ છે હો. ટોપું તો જબર કરે એમ હવ જરા તમે કોઈ કરો એવા લાગતા નહીં એટલે આ ભાઈ બહુ ધંધો કરા અમે કેમ નહીં કરતા આ લાઈ સોડી તો અને કોંતીજી પેલો પલાવ તમારું ચડ્યું કે ના ચડ્યું ઓ મારું બેટો પલાવ મારો હજી હાથ નહીં આવી અમે નતા કહેતા કહું અમે નહીં લીધું આવ્યું મારું નામ નોમ તો હવે જોયા જોણ્યા વગર હવે તમને શું તે દાડ મારી ભૂલ થઈ ગઈ બોલી ગયો તમને હું બહુ અરે કશું વાંધો અને નહીં આ હારું કર્યું છે ઠાએ પડી ગયું ને મને જો મારું ગરમ થઈને ચોક હાથ ઉપડી જાય તમારું ઉપર તો નોતાના રોવા થઈ અલ્યા ગયો પણ આખા આપડા 42 માં જોવા સડો ત્યાં ને મહિન માં કેવું ઉપડી જો પેલા એમનું નામ લખવા દો. એમાં લખી લો અને ટિકિટમાં નંબર આપી દો એમ નડો બોલજો કોંતીજી નું કોંતીજી કોંતીજી ગગાજી ગગાજી લાવ 1500 રૂપિયા હાલ 1000 નતા કહેતા એટલે પોંચો આપણે પેલા
માલ સામાન તમારો જે બી હોય ને ઉપર મૂકવાનો એનો જગાત તો લાગે ને. ઓય, અને એ પાછો લાગ આવશે વળતર પાછો. એટલે 1500 માં તો ટ્રેક્ટર એટલે શું કહેવાય, મને માતાના રાતે ખાતા ના હો. મારા બેટા મારા 1000 નું કીધું ને 500 વચના સાપે હાર્યા કોક લ્યો. તો બધું ટિકિટો ફૂલ થઈ ગઈ છે. આ તો તમારે મને યાદ આવી ગયું કે કોનથી બાકી છે, બાકી સોમા કાકાને ભરાઈ ગઈ, આપણા બધાને ભરાઈ ગઈ છે. જઈ રહ્યા એટલે એ મોમા હા, આ 2 નોટો 500 ની આલી હોય ને તમે આલો ને માથાકૂટ કર્યા વગર ભલામણ હારા કોમમાં કોદાળો માથાકૂટ ના કરીએ. અને અમારે ચોક્કસ લઈ લેવાનું છે. આ તો બધું હારા કોમમાં જ જવાનું છે. હા, લાવો હડો. આ તો અમારે બધું ભેગું કરવાનું છે, ઘર ભેગું. એ માપે બોલ પહેલા તો. હા, એટલે એમના માટે એમ. આ એમના માટે જ છે ને તારે. કોંતીજી ગગાજી. હા, અને ટિકિટ નંબર કયો આવ્યો લાવી તો હું જોઈ લઉં. જોજો જોજો. હા હા, 1967. મેલ પાડી તો દેજે આ માતાજી અંબે માં. તમારે ટ્રેક્ટર લાગશે જ લાગશે. બરાબર છે. જો આ વિગત બધી લખેલી છે અંદર, એ પ્રમાણે વાંચી રહેજો. ના છોકરાને ભણાવી દેજો. બરાબર છે. અને પાછળ લખેલી છે. અને કાલ પરમદાળ હોજે આપણે ગામમાં ડ્રો. બરાબર. અને જવાનું ક્યાં? કાલ સવારે 8 વાગે આવી જજો આપણે ચોકડી ઉપર. આ જોગણી માં આ જોગણીમાં. સારું હડો. એ આવજો. જય અંબે. જય અંબે. અને ખિસ્સા ખર્ચું લેતા આવજો પાછા થોડું ઘણું. એ તો અમારા જ વાટમાં અમે લાવશું. હા હા, હડો તા. હેડો અમે. મારા બેટા મારા 500 ની વધની લીધી. એ ભણા. હા, આ છોકરાની ટિકિટ આલી છે. જે છોકરો અરે એટલે આ મોમા છોકરા જોડે પૈસા ના હોય, ખોટી એમને ટિકિટ આલવાની ચો આવે છે. હડો. અલ્યા પણ પૂછતો ખરા. હાલત તો વળી ના હાલત કોઈ નહીં એટલે પૂછતો. આમ તો કોમ થઈ જાય ને. એ છોકરા, હા બોલો. બકરવાજી ઓળખે છે ને? હવે તમને તો ગોમનું કૂતરું ઓળખે છે, અમે કેમ ના ઓળખો? એટલે મોમા એ બધી વાત છોડો ને, મેન વાત કરો. જો હા બોલો. આપણે ક્યાં મુદ્દા આપણે ડ્રોનું અને જાત્રાનું આયોજન રાખ્યું છે. હરવા ફરવાનું. બરાબર છે. તો 1000 રૂપિયા ચાર્જ છે. અને ટ્રેક્ટર નો ડ્રો રાખ્યો છે. જો તમે 1000 ભરીને તમારા કિસ્મત અજમાઈ દો તો તમને ટ્રેક્ટર લાગશે. લાગશે. અને એ ટ્રેક્ટર તારું. અને તારું. અને વટી કેટલી લાય? ના, પેલા 1000 રૂપિયા મારી વાત આપડે. ટ્રેક્ટર મને લાગશે. પણ મારી પૂરી વાત તો તું હવે ટિકિટ લાય ને તું પેલા. હા. તો થોડું આમ દેખાવ જો. આ ટિકિટ છે. આ તમને હું નંબર આલીશ. તમને અંબાજી જાત્રાએ લઈ જઈશ. અને પરમ દિવસે આપણે હોજે ગામમાં ડ્રો રાખેલો છે. મને માતાના રાતે ખાતાના. મારી વાત તો આપણો હા. આ કેટલા ટિકિટ ભરી છે બસ 1000 રૂપિયા ખાલી. અરે ગામના બધાને ભરી છે. બધાને ભાઈ ભરી છે. તું એકલો બાકી છે અને મને વિશ્વાસ છે. એ મોમા આ ટ્રેક્ટર તો ઓન જ લાગશે. શું કેવું તમારું? ઓની રાશિ મળતી આવે ને અરે પાછી. જબર. અને હું શું કઉ છું હા. ટ્રેક્ટર તને જ લાગશે આવું કઈ જેટલા ના બૂચ માર્યા છે ગામમાં. અને ભૂત તો નહીં માર્યા ભાઈ. તમારો નસીબ તમારે કરાવ્યું તો કરાવો, ના કરાવ્યું તો કોઈ નહીં. હા, ખાલી 1000 રૂપિયા લઈને છૂટા થઈ જાઓ. હા, એટલે ગામના જેટલા મોણા જોડે ટિકિટો ભરાય બધાને કીધું હશે તમને ટ્રેક્ટર લાગશે, તમને જ લાગશે. એટલે અમને હું ગોડીમાં નામ જશે હે ને. ના ના, ડાઈ માના તમે ડાઈ માના છોકરા છો. પણ અમે ચો બૂચ માર્યા છે કોમ કોઈ. એટલે આ તમે મોમાં ભોળા 2 જણાને તો ગામનું કૂતરું ઓળખાય એવું ચમ બોલ્યો કે તમે એના બૂચ માર્યા છે. મોમા અહીંથી નીકળવાનું કરો. આ છોકરી તો સારું ખતરનાક લાગે છે. હારું હારું, આમ તો સાચું બોલે નહીં. ઓય. એ ભાઈ હા સારું આવજો હો આપણે. હવે જો આવતા નહીં ફેર. તારું કામ નહીં જ નહીં રહેવા દે. મારા હારા કરું કંપની ગામમાં છેતરવા નીકળ્યા છે જો કે. એમ મોમા હા આ છોકરું કોણ છે ખબર? હા. પેલો જયદીપ. ગામમાં કોઈને ગોઠતું નહીં. અહીંયા તો ડ્રોનું રાખ્યું છે. બાકી બકરોજી 2 સમાટ ઠોકી દે એમ છે. ઓને તો હમણાં હવે એ બધી વાત છોડો. હા. આપણે કેટલા પૈસા ભેગા છે? પૈસા તો હવે થઈ ગયા છે. આપણે 500 ટિકિટનો ટાઈગર છે. એટલે 350 જેવી તો આલી દીધી. પૈસા તો ખાસા છે હો બોલા. મામા હા. મારે 2 જોડી લુગડા લાવવાના હો. તારે 2 જોડી ઢોકળા આલું. શાંતિથી પેલા બધું આ બધું પટી જાય ને હા. પછી વાત. પછી કશું કરવું નહીં. માઉન્ટ આબુ ફરવા જતું રહેવું છે આપણે 2 ને. આ તો એક પલ્સર ગાડી લાવી દેશું. હોવ. હા. હવે હું શું કહું છું? હા. હવે ટિકિટો કેટલી નોંધાણી છે? ટોટલ હા. 350 તો નહીં થઈ મામા, 250 થી છે. તો હવે થોડું ઘણું હવે બાકી કેટલા ગયા છે? એક કામ કરો. હા. પેલા ભારમલજી ને 2 ભાઈ કોણ તમે? ગભાજી. કમાજી પછી આ વિકાસજી બળતણાકા ગામનો. એ વાત સાચી. એ તો ભૂખડ છે
એક નંબરનો. પણ એને આમ કે છે ને કે વિકાસ છે કોંતીજી વિકાસ સોમા કાકે બધાને ભરી છે એટલે ઓકો રહીને ફરવાનો તો થાય એક કામ કરો, પેલા કપાજી ભારમલજીના તો હડો. એને પટાઈ છે પેલા. ચા થઈ ગઈ હો. ફટાફટ ચા કાઢો. હા હવે કાઢું જ છું ગળું એટલી વાર આપણે એડાનો હિસાબ આવી ગયો હો ભાઈ. આવી ગયો ને. હોવ. બસ ચા. હા પરમલજી એ આવરા મોમાં ભોણા આવો. મોમાં વાત કહો મોમાં. હાલ ટિકિટની વાત ના કરતા પહેલા ચાની વાત કરજો હો. આહા. ચા, લે ચા. એ, આવો મેલવા દે એટલે તો. 50,000. આવો. આ સડા 50,000 ના હિસાબ મારો આનો મારો આ હવે જો ના ગંજમો ભર અલ્યા પણ એ ચા મારો બેટા તાકડે જબર મેલે બાકી આપણે ચાના શોખીન નહીં હો અલ્યા પાર્વતી. પીવડાવત પણ શાંતિ તો રાખો. એમ હવે જ. કન્નડ છે એમાં ચો પેલા સોનું મોમાં કહેવાનું. ભોળા ઊની ચા છે જો ભરશું હમણાં મૂઢે. આ તો હવે શું થયું અમારે ડોશી બેના ઘેર નહીં પિયર જેસી એટલે આ તો જાતે હવે ખડા ફૂટો કરીને મેલવો પડે. આપણે હમણાં સોકાય પિયરમાં મહિનો રહ્યો હું એ જ કહેવા માંગુ છું. અને કોઈ હોજે ખાવા બનાવો તો બનાવી દેજો. ના ભાઈ ના અમે જવા ચોક બહાર ખાવા જશો ને 2 જણા. હા વડો. તમે ચમ તાર ભૂલા પડે કે ભત વગર ના ખરા બપોર ના. એમાં શું છે કે તમારું છે એ અમારું છે ને અમારું છે તમારું નહીં એવી રીતે કોઈ દાડ તમે તો અમને સાય નહીં પીવરાય ભાઈ આવો ખબર. આવો અમારા ગામમાં ખબર પડે તમારો ગામ વાળી ચો અમે ભેગા નહીં રહેતા. એટલે પણ આપણા ગામમાં અલ્યા ભાઈ અમારે કોમ ધંધો વધારો એટલે જોન તો ફરવાનું હોય. ઈ ફેફે કરે છે હરખું બોલ કે આમ અલ્યા મોમાં એ બકરાજી શરમ કરો શરમ આ ચોથી રકાબી હ તમને કોઈ એમ શરમ જેવું છે કે નહીં ભલામણ નાશરમાં હો તમે તો આમ કોઈ ભોન ભોન પડે છે કે નહીં આ મોમાં ભોણા તમાર ભોણાની ત્રીજી રકાબી હ. એટલે આ તો લીધી હશે ને તમે કહો આ તો કેટલી મજા હતી એટલે બાકી તો મને શોખ જ નહીં અલ્યા પીતા ચામાં કોઈ દમ નતો. એટલે ભલામણા આવી ચા તો તમે તમાર ઘેરે તમાર મમ્મી ની બનાવીને આલતા હોય એવી ચા બનાવી હતી રેડા જેવી. જો મારી વાત સાંભળો આવી તો 60% બી ચા પાઈ દે એવી સ્કીમ લાયા છે અમે મોમાં ભોળા બી આ મોમાં ભણા આ ચોપડો લઈને શું ભરો હું એ કહું છું. અલ્યા એની તો વાત છે તાર. હા. મોમાં આગળ વાત કરો. જો આપણે આયોજન રાખેલું છે ગામમાં તમામ ટિકિટો લખાઈ ગઈ છે ખાલી તમે બે નથો કે કંથોતર બાકી છો હું 1 રૂપિયો નહીં આલવાનો જો. એટલે મારે કોઈ નહીં લઈ જવાના ઉછીના તો તમારા ફાયદાકાર છે એ વાત કરો અને ત્યારથી તમે ભારમલજી ના પાડો છો યાર. હા વાત કરો શકલમાં શું કામ આવું કરો છો તમને ખબર છે ને અમારા કોમની તું ટિકિટ કાઢીને કોઈ ખબર તમારા કોમની ખબર જ છે તમે પેલી મટકી ફોડમાં છેતરેલા ઈરાક બીજા. એટલે આ મટકી એ તો- ફોડવા નહીં છે તે એ તો તમે ઉપર પહોંચી જાય તો અમે શું તો કરો તાણે આ છેલ્લી ટિકિટ દી છે. છેલ્લી છે એમ ને આ બધી અલગ છે મામા. આ તો ઘરના છે એટલે આયા બાકી કોઈ આવત નહીં આપણે જો હા. તમારાથી ભણેલો જ કયો છે હું જો આ ટિકિટ છે અને અંબાજીમાં તમને અમે લઈ જઈશું હા અને પરમ દિવસે હોજે પાછા લાવીશું હા અને હોજે ડ્રો રાખેલો છે હા એમાં તમારે પ્રથમ ઇનામ રાખેલું છે આપણે 2 મિનિટ. તમારી જમીન છે જમીન હે ને 16 વીઘા. તો આ તો મામા ઓમના કોમનું જ છે ટ્રેક્ટર. તો તમારે ટ્રેક્ટર લાગશે ટ્રેક્ટરનું ઇનામ છે એટલે મોમાં ભણા હા આ ચીઠી તો લખ્યું પણ ચપ ટેન્શનથી લખ્યું એ બધું. બધું હાલ તો કાચું જ લખેલું હોય તો પછી લખી આવશે જો 1000 રૂપિયા ભરવાના છે અને તમારે અંબાજી યાત્રા લઈ વળતા બાલારામ લઈ જઈશું ને વળતા પાછા ઘર ભેગા બરાબર છે ખાવાનું તમારા ઘરેથી લેતા આવવાનું તો ના હોય તો અમે કદાચ પોતાયા તો ના આવીશું બરાબર એટલે કોઈ મને કોઈ સમજે ને હવે હું તો અભણ છું પણ આ મારા ભાઈને કોઈ હીરો ભણેલો છે મને ઠા પાડી જો. સમજાવો. 1000 રૂપિયા કે છે પણ આપણે નહીં આલવાના. હા આપણે જાવું જ નહીં. તારું કામ નહીં એટલે ભાગમલજી તમારા ભાઈની વાદે ના રહો. 1000 રૂપિયામાં ભૂડો ટ્રેક્ટર મળે છે અને તમારે 12 વીઘા જમીન છે. 16 વીઘા. અરે તમે બધા સાહેબ તો મામા 1000 રૂપિયા કાઢજે તું બોલ્યા વગર લાય લે 1000 રૂપિયા ટ્રેક્ટર કોણ મારો બહાર શેડી નાખવાનું. પેલા મળે તારો મોટો ભાઈ તૈયાર છે તને શું જોર આવે છે પણ ભાઈ આરે ગઈ વખતે છેતરી જાય પેલા ટ્રેક્ટર મોટું કઈ કઈ નેનું પકડાઈ જીતું ખબર પેલા બકરાજી. અલ્યા, એ તો એ સમય જતો રહ્યો. હવે અમે એવા નથી રહ્યા. મારી મમ્મીની સોગન. તું આ ખો તારી એ મમ્મીની છોકર ખાય છે એ તો ભાઈ હાથ ઉવા તો ખાવી પડે. અને જો આ 1000 રૂપિયામાં તમારા નસીબ અજમાવવાનો છે ના નસીબ તો છે અમારા છોકરાને છોડીને બેન છે એમ તો. તમારા ના હોય તો કોઈ શું કરે લાવ 1000 રૂપિયા પણ ટાઈમ લેશે નહીં ના, હું. તું આ ભાઈ તમારો ગોડો છે.
એમાં તમારું નામ નામ બોલો. બોલો પેલા. તું બોલ બોલ ના કરે લ્યા, ખબર ના પડે ને કોઈ. બે ટિકિટ આલજો બે હે? અમાર બે ભાઈની ઓહો, બે બે ટિકિટ. ભાઈની બે આલો. લો પકડો. 2000 લો. આ તો કાલ મારા લાગત આયરો ચડી બે, અરે એના ભાઈ. કરતા બે હંગાત નો જ બેન લાગશે ને પા. હા. હા લાગે લાગે. તો બરાબર. અલ્યા પણ 2000 માં 2000 માં તો 3000 થાય તો જ આલો નકર નહીં. આ તો વાંધો નહીં, પૈસા તો ઘણા છે. લા, એટલે 3000 આલો. ચમ 3000 હે ને? એટલે 1500 રૂપિયા જે 500 રૂપિયા ઉપરના છે ને, હા. અમુક નાના મોટા ચાર્જો વચ્ચે આપણે ટોલ નાકા પછી બધા ડફોળા અમારી ઓય. હારું હેડો ને આપણે મળે આ દે દે ભાઈ 3000 ગણી. બધો મોં ભણે જો છેતરે ને ગયો વખતની જેમ તો મારથી ભૂંડું કોઈ નહીં જો અલ્યા મને માતાના આજ રાતે ખાતાના તમને નહોતું ના ક્ષેત્રું હું તો. આ તમને ખબર છે બાકી જો અત્યારે તો બીજું નહીં કરશે મેં વધારે હા. આ તો ખાલી દવાનું પીને હતો એ બરાબર છે. તમે એમ જ પડ્યા રહેશો, કોઈ હોલની તો કોઈ ગણતરી આ લોકોની છે જ નહીં. ના ના ભાઈ મોમાં પણ ટ્રેક્ટર આવે તો ડોશી તેડવા જવું, ટ્રેક્ટર લઈને જ પાવ હો. તમારે જ્યાં કરવું હોય. હા, ready, 3000 લી. અને આ નંબર જોઈ લેજો ચિયો, હા, મારો હા. નંબર ચિયો ને મારા ભાઈનો ચિયો. કરી આલો, બેયને કરી અલ્યા આલો. પેલા નામ બોલો ગભાજી. ગબાજી ગબાજી હે? ગભાજી. ઓર નામ? પારમલજી ગબાજી. હા આ તો બે ભાઈ ભાઈ ના મેં. ખરા ને? એ તો યાર તમે ગભાજી, ગભાજી. બાપ અલગ અલગ ન હોય. અરે ભાઈ જો નંબર આવ્યો આ પેલા હોય એનો નંબર બાજુ. ગભાજી 141 મોમાં મારે તો પેલા આવ્યો મોમાં. અલ્યા 1968 આવ્યો. 68. પારમલજી ગભાજી લો. લો ભાઈ તમારો પૂરો 2000 નંબર છે. ઓહો હો હો. ટિકિટ છેલ્લી. હા વડોદરા. હા તો જો આરી ખોટી વાત પડે ને તો સમજી લો તમારે આ ગામમાં રહેવું કાઢવું પડી જાય અરે ભાઈ મોમાં કેન્સલ કરજો. લાવો લાવો નહીં લાવો. એટલે આ તું બોલ બોલ ના કર ને, એક તો ઘેર બેઠો એક તો લક્ષ્મી આવી છે ને મોઢું ધોવા જાય છે. એટલે આ પૈસા મેળ 500 રાખું જો આ તો બધી તૈયારીમાં જ રાખવાનું અને તું માપના રાખજે, તરેડી તરેડી ને આવી સીધો આવજો તારો મોડા. જો સારું. હા સવારે 8 વાગે સવારે બે જણા થેલા લઈને આવી જજો. ઉભો પાંબાજી જવાન. હવે સવારે ઓય, ઓય. આ બસ કરી કે ગાડી લક્ઝરી લેશે અને ઉપર આર્ટિકલ થી લખેલું મીટર માં હાકલ. લે હાડો ને. અરે ભોણા અરે આ લાવ, આ તો અમાર ઘરની છે. હવે આ તો શું ઓગળા વળી જાય છે. ઉભો વળી જતો હશે પારકા ઘરમાં વસ્તુ લેવા માટે ઓમ. આ મોમો ભણે છે ને હાવ મફત જ ગોતી જાય હવે લે બધી તને કોઈ ખબર ના પડે ભૂડા, તું નશામ છે, તું આખો દાડ પી 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 કરી એના કરતા ટ્રેક્ટર લાગી જાય તો આપણે હોળી ગામ કોમ આવશે છેડવામાં. હું આવું ગામમાં જઈને થોડું કામ અને માપે પીજે બાહો હો. હો લેહડા એ આ બે કૂપનો મેલું લેડ. મારે જવું છે બહાર ક્ષેત્રમાં ઓટો મારવા હો. હું આવું ગામમાં જઈને હારું. આટલી ભૂખ મને લાગી ચોદઈને ભૂખ મટાડવી ઓ યાર મારા તમ ગાકે તમ બંધ કર્યું. ચેડે કોક અવાજ આવે તમે કીધું શેનો અવાજ આવે એટલે હા, તારી ભૂખ લાગી છે ને તને, હા અમે તારા માટે ખાવાનું મસ્ત લઈને આવ્યા છો. એવું છે ના હોય અરે પેલા હું કહેતો હતો, નવું લાય. હોય તમે બે હાથના દાડ છે ને. એટલે આ કોઈ એવા કોઈ ચોર કંપની નહીં કોઈ અમે. એટલે પણ આ તો શું કે હજી પેલા આપણે વાતમાં ફેસલો ના છે એટલે કડા શું ભરોસો તમારે એમ ચાલ પેલો કોંતીજી પલાવ ચોરણું હતું એ. હા તાર તમને નથી ખબર જો આવા જ કલરનું હતું એ નહીં આમ તો માપનું વજન છે કોઈ આમ કે એવું છે. બે થી ઉપડે એવું જ છે હોય. કશી વાત. હા, કોઈ વિકાસજી, હા તમારા માટે અમે મસ્ત સ્કીમ લઈને આવ્યા છે. શું જો આપણે ટિકિટનું આયોજન કર્યું છે. હા એમાં જાત્રાનું ગોઠવ્યું છે અને ટિકિટનું ગોઠવ્યું છે. આ દાડા સુધી કોઈ પણ ડ્રો આયા એમાં કોઈ લોકોએ જાત્રા કરાવી નહીં, ડ્રોની ટિકિટ નહીં કરાવી. એ લોકોએ અલગ અલગ કર્યું. આપણે બે ભેગું જોઈન્ટ કર્યું કે તમને હું જાત્રા કરાવીશ અને હોજે આપણા ગામમાં ડ્રો અને ટ્રેક્ટરના લાખોના ઇનામ જીતો. લાવ 1000 રૂપિયા. લાવો 1000 રૂપિયા અને ઘરે જતા રહો તમે. હેલો પેલા તમે મારી વાત સાંભળો જો આપણે આ રૂમમાં જ પડતા ને તમને ખબર છે ને અલ્યા તારે એની આખું ગમે ટિકિટો ભરી છે ને તને શું જોર આવે છે? કોંતીજી સુધી ભરી છે? તમે મારી રીલ હોભળી હતી હું ચીવ ગાતો હતો હા હા, જો ભૂખડ ખરા છે પણ અમે તો તને ખબર નહીં. અમારા તો જમણવારમાં લાડવા છે, સફરજંગો મળશે, ચોકલેટો તો ડેરી મિલ્ક આવડી આવડી. અને માવા પેલી ગોળ ગોળ જલેબી. હા, ઈ જલેબી તારા અને જેવી. અને શું કે પેલું ગોળ ગોળ આવે લસ્સી હે લસ્સી એ તો પીવાની. અને પેલા દહીં ગુલાબ વાળા. ગુલાબ જાંબુ. જાંબુ. લા વિકાસજી લા ગુલાબ જાંબુ તો ખતરનાક છે. તમે જુઓ તો અમારી ખાવાની તો મજા આવે. અમારી હાથો હાથણ તો ડીશ છે. હવે આબુ છે તમારે. અને બધી જવાબદારી ટોટલી અમારી માંથી લઈ જવાની જવાબદારી અમારી, તમારી ન કરતી જવાબદારી તમારી. અને વળતા તો ટિફિન ભરી આલવાનું પૂછી લો. શું શું તમે હવે તમારે કશું કરવાનું નથી. મમ્મા હવે આ ખડ તૈયાર થશે. મારા બેટા પર મુઠામથી લાળ પડે, શરમ વગરનો. એટલે આ મમ્મા કોઈ વળતા ટિફિન નહીં ભરી આલવાનું. ભૈયાનું મારા તરફથી. અને તમે કોઈ પાછા વળતા ઘેર આવો ને તો અઠવાડિયા સુધી ગુલાબ જાંબુ અમારા તરફથી. તમે અંબાજીમાં તો વાપરેલી કેટલી સેવાઓ ચાલે છે? ખાવાનો ટિકિટ લખી જ દો કેટલી લખો? 2000 છે 2000.
2 અને 2500 લખો. વાહ ભાઈ વાહ, વાત સાચી. ટિકિટ મને આલી દે એટલે મને સમજાઈ લો ગયું લો લો. જો ઓમ તાકો આ તમારી ટિકિટ, આ તમારો ટોકન નંબર. પરમદાળ હોજે આપણા ગામમાં ડ્રો રાખેલો છે. પ્રથમ એને ટ્રેક્ટર અને બીજા નાના મોટા લાખોના ઇનામો. તમારું તકદીર અજમાવો. અલ્યા પણ મોમાં હા. 3000 રૂપિયા થઈ ગયા છે. અલ્યા નહીં ટિકિટો પેક થઈ ગયું પેક થઈ ગઈ હવે. ના, 3000 હવે લેશે. નહીં મેળા પેળા નહીં પડો 3000 થઈ ગયા વિકાસજી. 3000 અમે તો એમ પેક થઈ ગયું છે. લાવ લાવ 3000. તમે લખત ખરી ને હું આલો હા બોલો બોલો. હું ઘરમાં લઈ આવું. હા, હા, વિકાસજી લેતા. વિકાસજી વિકાસજી કેવા નામ બોલીને જો. એ તો તમને ખબર છે ને ગામમાં ભૂખડ. હા વિકાસજી એટલું ભૂખડ લખી દો. હા ચાલશે. આ જઈને ખટકતી આવજો. મારો હારો ખાવાનો લેટવો જોવો તો ખરા. એટલે આ મોમાં 1000 હતા ને 3000 લીધા છે. તમારા તારા આઈડિયામાં તો કોઈ જોવાનું ના હોય. તો તારે જો આ ડ્રોનું કામ પતી જાય પછી દ્વારકાનું ગોઠવો. પણ ઓને ખાલી દ્વારકા તો જવાનું, ઓને એડ્રેસ કહી દેજો કે હાઈવે ઉપર જોગણી માં આવી જાય. હા ઈ તો તમે હાલ બોલાવી દો પણ પૈસા તો લઈ કતો તને આ બાજી. આવે ખાલી ઓમ ફરી દો. એ મોસો કો આપલો. હા. છે બીજી કોઈ ટિકિટ છે હવે? ના છેલ્લી આલી ના હતી છેલ્લી હવે. હતી. એવું એમ? ઓય, જો પૈસા તો કેટલા લાવ્યો? લાવો 3000 આલો રા. 4 500 ત્રણ. 500 બે જણા વાપરજો. અરે વાહ વિકાસજી. પણ જો હા. ખાવામાં કોઈ કચાશ ના રહી રહ્યું. ખાવામાં તો તમે ખાતા થાકશો તમારા બાપની છોકરો. ટિકિટ છે ને હારું લીધી ખબર? હા. તમે તાર પાછા પડીને ખાજો. જો ખાવાની કોઈ મન્નતા છે નહીં, જેટલું ખાવું એટલું ફૂલ. મોમા હારું, એ, આવજો. એ હા. હું શું કહું છું હા. મને માતાના ટ્રેક્ટર તો તમને જ લાગશે હો, પણ હોજે ખાતા રહો. એવું એમ? એ આવજે વિકાસજી. યા. મારો બેટો હમણાં તો હું રીલ બનાવતો હતો અને ટિકિટ આવી જઈને અમે પાછા જમણવાર હવે દાબ બેન ખાઈ લેવાનું છે. એટલે ભણો વિકાસ કેવો ગોંડો છે. 3000 તો ટિકિટ ના ફોન જો પાછો બક્ષીસ. અલ્યા એ બધું છોડો. આ જુઓ આ એનો મોબાઈલ. અલ્યા તારું મગજ ચો ફીટ થાય છે લ્યા. એટલે ઓપ્પો નો મોમાં ખીજામથી કાઢી લીધો તો. અલ્યા તારું તો જો એટલે કમ થોડું કોકડું કોક અરે હોય. નેકળો પણ હું છું કોઈ સ્વિચ ઓફ કર. એ વાત સાચી. ડોકન લગચારો જતું રહે અમનો એટલે હેડજો વેડા કાઢશો નહીં હોય નોય. ટિકિટો આલી જો. અને પંતીજી આગળ તો હું બે મને ઓમેટો પડે છે ને એટલે હો બારી જોડે પાહો. ત્યાં આગળ તમે બેસો, બીજા બધા હું તા કુકા નહીં આલ્યા. આપણે તો ગમે અહીંયા ચાલશે. તા મારે તો ઓમેટ ની તકલીફ છે એટલે હું ને મારા ભાઈ બે બારીએ બેસ્યો પાહા. હા એમ ભયા. તમે બધા ચર્ચા ના કરો. જો સૌથી વધારે ભૂખ મને લાગે રેડી હા. એટલે શું પેલા ઈ નાસ્તો ચાલુ કરે ને તો આગળ સીધે પેલા મને મળે એટલે હું પેલો બેસી. તને તો ડ્રાઈવર જોડે જ બેહાડ દે એટલે સીધો કૂદકો મારી ભાવ તરજે. અમે બે ભાઈ પહેલી સીટે બેસ્યો, બે ની સીટમાં. હા હા તો અમારો તકલીફ છે ને એટલે ઓમેટ ની. એ પારમાર, હા તું પૈસા આલ્યા બીજા શું અમે કુકા આલ્યા છે, તું આગળ બેહીને અમે ચેડે બેસીએ. અલ્યા પણ તમે તો અમારાથી મોટા છો, ભલા મોણો. તમે ડોહા થાવ ચેડે બેહો ચાલો. અમે તો થોડા કે જવનિયા કહેવાઓ. તો મોટા જ મોરે ચોપી ચેડે ના ચોપી. હવે તમારા ગાઈડિયન હું જોઈને કોઈ પેલું કરવું છે. અમને આગળ બેહવા દેજો. અરે આ ઈ જોગણી માર મંદિર. હા ભાઈ ઉભા રહો આવશે બધા. પેલા વિકાસજી હા પેલા મોમો ભણો 8 વાગ્યાનું કહેતા હતા કે 8 વાગે લક્ઝરી હોય આવી જશે ને આ તો 9 વાગે હજુ આયા જ નહીં. આવતા હશે હવે તો. મારો બેટો હટ આવત આવે છે. મને હવે હોર ચડી છે બેહવાનું લક્ઝરીમાં. મારો બેટો આવી જાય તારું છે. 8 ને 10 થઈ ગયા તો. એટલે 9 વાગ્યા ભલા મોણો કોનથી તમને જોતા આવડતું નહીં ને સીટ એટલે રહ્યા. આ સીટ નંબર માર લખેલો એટલે પહેલા મારે જ બેહવાનું હો. હારું લે તને બેહાડે બોલ્યા વગર બેહ નાલ ભાઈ. કઈ દેખાતાય નહીં. પછી કે ઓમથી આવે કોમથી આવે એ કોઈ ખબર નહીં. પણ તમે બેહો તો ખરે આવશે હું બેહો ખરી. તમે બેસો એ તો અમે જોઈએ છીએ. તમારે લઈને જશો કોઈ એમ નહીં જતા રહો. એટલે કોનથી હમણાં આવતા રહો. જો બેહો. હું કહેતો તો કે મોમાનો ને ભોણાનો તમે સંગ ના કરો લે. એટલે હવે કોંતીજી મારે શું કેવું? હારા કોમે હેડે છો ને હવે તમારે કોઈ કેવું વિકાસજી? તમે થોડોક હારો બોલો. હારું જ બોલું છું ને. શું ચોક જવાનું, ચોક સારી જગ્યાએ જવાનું હોય તો બસ ગૂંચું કાઢીને બેસી જાઓ. આમ નહોતું ને નહોતું. આવશી લે આવશી. આ 8 વાગે 8:30 થયા ને. લા 9 વાગ્યા. લે 9 વાગ્યા તમે જે દુનિયામાં રહો છો કોંતીજી? હજુ આમ દાડો જોઈને તો જુઓ.
મજા આવશે ભાઈ જો આપણું બધું ટ્રેક્ટર રાખ્યું છે ડ્રોમ માં અને કોઈ ના આવે એવી મનનતા મનાય ખરું. વાત સાચી છે તા 1000 રૂપિયામાં ટ્રેક્ટર લાગે તો ઘડી ખા ખો રાહ જોવી પડે તાણ. ખાવા પીવાનું તો બધું ફ્રી જ છે. તાણ અને તમે વાપરો હા એ મિસ્ટર મહાકાલ વાળા ની લશ્કરી છે એટલે એનો વેટિંગ માં ખૂબ હોય છે હા એ વાત સાચી પાછી આવશે તો તો એને વેટિંગ વધારે હોય અત્યારે. ખાવાના લેટવા વેડાવવાના જો તો ખરી યાર. તમે બંધ થો હવે તું વગર કોઈ ન હા ના હોય તો ફોન કરો ને. હા હું લગાવ લેજો ફોન તો એ કરો. સ્વિચ ઓફ આવે એટલે ફોન તો અચ્છા મેમ બાર ઈ ખબર મારું બેટું સ્વિચ ઓફ આવે જો પેલો મોમાં લગાવે ભોણાન. એટલે ઓય ફોન તો સ્વિચ ઓફ આવે છે. આ તો મોમાં લગાવે ભોણાન લગાવે ઉભારો નંબર હે. ભોણા નંબર નહીં મોમાનો એકલાનો છે લગાવજે તો ભાઈ. એટલે એનો સ્વિચ ઓફ આવે ભોણાનો. અલ્યા, તારી લોચા માર્યા હે ને. એટલે એમ તો પેલી લશ્કરી વેટિંગ માં વધારે હશે ને એટલે બંધ કર્યા પર હશે. અલ્યા એ તો ચી ચોપત આવે મોમો ને ભણો તો ક્રો કંપની સીટ. અલ્યા મારા બેટા ખરા સમય હવે ફોન સ્વિચ ઓફ કરીને 2000 સારું શું સમજવાનું આપણે? કશું નહીં ડાસા ઓમ કરીને તાચીરો ને પાવતા લઈને ઘરે જતા રહો પાછા. ના ના આવશે. આ ટિકિટો કોઈ એમ નહીં આલી હોય. 1000 રૂપિયા લઈ ગયા. પાકું નોમવાળી પાકી નોમવાળી ટિકિટો છે લે કોંતીજી. અલ્યા ખાવા વાળા છે ભણો ને મોમો બે. હવે એની વાત સાચી છે. હવે આપણે જતું રહેવું પડે. 1 કલાક થી વેટિંગ કરેલા છે. ના અડધો કલાક બેહો ને પછી આપણે હો ના ઘેર જો બીજું શું કરીએ તાણ. એટલે બૈરાઈ પછી ખાવાની હાલે હેડો. લે હેડો.